મમ્મી, કાલે મારા પતિ નિખિલ મુંબઈ આવી રહ્યા છે કંપનીના કામથી. તેઓ આપણા ઘરે જ રોકાશે. ભાઈને કહેજે તેમને લેવા માટે સમયસર એરપોર્ટ પહોંચી જાય. ભાભીને કહીને આખું ઘર વ્યવસ્થિત કરાવી લેજે. અને ભાભીને કહેજે દિવસના ખાવામાં 3 પ્રકારના શાક અને મીઠાઈ જરૂર બનાવે અને રાત્રે હોટલમાં જમવા માટે લઈ જાય. સીમાએ પોતાની મમ્મીને ફોન પર આ બધું કહ્યું. જમાઈ આવવાના છે આ સાંભળીને કામીજીના હાથ પગ ફૂલવા લાગ્યા. જમાઈ ઘરે આવતા તો એટલું બધું ખાવાનું બનાવવામાં આવતું કે લાગતું જાણે દેવતા પધાર્યા છે. સસરા અને સાળો બધા સેવામાં દોડતા થઈ ગયા. કામિનીજીએ તેમની વહુને કહ્યું કે આજે તું ઓફિસેથી વહેલા ઘરે આવી જજે. આવતીકાલે નિખિલજી આવી રહ્યા છે તો આજથી જ તૈયારી કરવી પડશે. આખું ઘર વ્યવસ્થિત કરવું પડશે. બાથરૂમમાં નવા શેમ્પૂ, સાબુ અને ટૂથપેસ્ટ મૂકી દેજે. બજારમાંથી પનીર, મીઠાઈઓ અને ફળ પણ લાવવા પડશે. ત્યારે વહુ મેઘાએ જવાબ આપ્યો, મમ્મીજી, તમે ચિંતા ન કરો. જીજાજી ઘરના સભ્ય જ છે. દર મહિને તો આવે છે. હું ઓફિસેથી જલ્દી નહીં આવી શકું. ક્લોઝિંગનો ટાઈમ ચાલી રહ્યો છે. કામનું ઘણું પ્રેશર છે અને હું આવતીકાલે ઓફિસમાંથી રજા પણ નહીં લઈ શકું. બધી વ્યવસ્થા હું સારી રીતે કરી દઈશ. જીજાજીને માન સન્માન પણ આપીશ, પરંતુ તેમણે પણ મારી પરિસ્થિતિને સમજવી પડશે. ગયા મહિને તમારા કહેવાથી મેં 3 દિવસની રજા લીધી હતી, પણ માફ કરજો, આ વખતે તમે સંભાળી લેજો. જમાઈ ઓફિસના કામથી મુંબઈ આવી રહ્યા હતા અને લગભગ દર મહિને તેમને આવવાનું થતું. ક્યારેક ક્યારેક સાથે કામિનીજીની પુત્રી સીમા પણ આવી જતી. જમાઈને સાસરીમાં 5 સ્ટાર હોટેલ જેવી ફેસિલિટી જોઈતી હતી. તેમને પોતાની કંપની તરફથી આવવા જવા, ખાવા પીવા અને રહેવાનો પૂરો ખર્ચો મળતો, પરંતુ તેઓ પૈસા બચાવવા માટે સાસરીમાં જ રોકાતા અને વિવિધ પ્રકારની ડિમાન્ડ કરતા. એવું જાણવા હોવા છતાં પણ કે સાસરીમાં સાળો અને તેની વહુ બંને નોકરી કરે છે અને સાસુ સસરાની પણ ઉંમર થઈ ગઈ છે. મેઘાના લગ્ન થયાને ફક્ત 2 વર્ષ થયા હતા, પરંતુ આ 2 વર્ષમાં લગભગ 15 વખત તેમનો સામનો જીજાજી સાથે થઈ ગયો હતો. નિખિલ જ્યારે પોતાની પત્ની સીમા સાથે સાસરીમાં આવતા તો પત્નીને પણ કોઈ કામ કરવા નહોતા દેતા. કોઈનાથી થોડી પણ ભૂલ થઈ જાય તો તેમનો ગુસ્સો 7મા આસમાને પહોંચી જતો. સચિન અને મેઘાના લગ્નમાં પણ તેમણે ખૂબ તમાશો કર્યો હતો. આખા લગ્નમાં મોં ફૂલાવીને ફરી રહ્યા હતા. કારણ બસ એટલું જ હતું કે નિખિલજીને સ્ટેશન લેવા માટે સચિન 10 મિનિટ મોડો પહોંચ્યો હતો, કારણ કે તે ટ્રાફિક જામમાં ખરાબ રીતે ફસાઈ ગયો હતો. સાળા સચિનની પત્ની મેઘાના આવ્યા પછી તો નિખિલજીને પોતાનું પદ, પોતાનું સન્માન છીનવાઈ જવાનો ડર લાગતો હતો. આ સન્માનને જાળવવા માટે ગુસ્સો બતાવવો, નકારો કરવો, એને જ તેમણે એક રામબાણ ઈલાજ માન્યો હતો. સચિન પોતાના જીજાજીને લેવા માટે રાઈટ ટાઈમે એરપોર્ટ પહોંચી જાય છે. સચિનને 10 વાગે ઓફિસે પહોંચવાનું હતું. એરપોર્ટ આવવા જવામાં જ 2 કલાક લાગી ગયા અને હજારોનું પેટ્રોલ તો અલગથી. પરિસ્થિતિને જોતા ચાહતા તો જીજાજી જાતે પણ આવી શકતા હતા, પરંતુ ના, તેમણે તો પોતાનો અહમ જાળવી રાખવો હતો. જમાઈના સ્વાગતમાં કામિનીજી રાહ જોઈને ઊભા હતા. જોજો, હમણાં મમ્મીજીનું શરૂ થઈ જશે. આ ખાઈ લો, તે ખાઈ લો, હજુ ક્યાં કંઈ ખાધું જ છે ને આવી બધી રટ કરવા લાગશે. વહુ મેઘાએ ધીમેથી પોતાના પતિ સચિનને કહ્યું. મેઘાએ નાસ્તામાં ઈડલી, વડાપાઉં, સાંભાર, ઉપમા બનાવ્યો હતો અને સ્વીટમાં બજારના રસગુલ્લા હતા. તેને ટાઈમસર ઓફિસ પણ પહોંચવાનું હતું. આજે તો ભાભીજીએ ફક્ત 2 આઈટમમાં જ નાસ્તો પતાવી દીધો. નિખિલજીએ હસતા હસતા કહી દીધું. 12 વાગ્યા સુધી હું ઓફિસના કામ માટે ઘરેથી નીકળી જઈશ. બપોરનું ભોજન હું અહીંયા ઘરે જ કરીશ, નિખિલજીએ કહ્યું. ઠીક છે જીજાજી,
હું પણ તે સમયે ઓફિસમાંથી હાફ ડે લઈને લંચ પર ઘરે આવી જઈશ. મેઘા તો હમણાં ઓફિસે જવા માટે નીકળી જશે. તેની ઓફિસમાં કોઈ જરૂરી કામ છે, તે રજા નહીં લઈ શકે, સચિને અચકાતા કહ્યું. હા ભાઈ, હવે લોકોને સંબંધોની કદર જ ક્યાં છે? ઘરના જમાઈની વેલ્યુ રહી જ નથી, નિખિલજીએ ફરીથી કટાક્ષમાં કહ્યું. સચિન અને મેઘા નિખિલજીના સ્વભાવથી વાકેફ હતા, તેથી તેમણે જવાબ આપવાને બદલે પોતાના કામ પર ધ્યાન આપ્યું. નોકરાણી અને પોતાના સાસુની મદદથી ફટાફટ પરાઠા, પાલક પનીર, મટર પુલાવ અને કાજુ મસાલા બનાવ્યું અને ઓફિસે જવા નીકળી ગઈ. લગભગ બપોરે 3 વાગે નિખિલજી ઘરે આવે છે. કામિનીજી અને તેમના પતિ ખાવાનું ખાઈ રહ્યા હતા. આ વાતથી પણ નિખિલજી નારાજ થઈ ગયા, જે તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. અરે બેટા, અમે તમારી રાહ જોતા હતા. હમણાં જ ખાવાનું ખાવા બેઠા છીએ. સચિનનો ફોન હતો. તેણે કહ્યું કે અમે લોકો હવે ખાવાનું ખાઈ લઈએ. તે તમને લંચ કંપની પર આપી જશે. કામિનીજીએ ઝડપથી ખાવાનું ખાધું અને જમાઈને ખાવાનું પીરસવાની તૈયારી કરવા લાગ્યા. ત્યાં સુધીમાં સચિન પણ આવી ગયો. તે રસ્તામાંથી શ્રીખંડ લેતો આવ્યો હતો. કામિનીજીએ ખાવાનું ગરમ કર્યું અને ફટાફટ નિખિલજી અને સચિનની થાળી પીરસી. પરાઠાનો સ્વાદ તો ગરમ ગરમ જ સારો લાગે. ભાભીજીએ પરાઠા પહેલેથી જ શેકી નાખ્યા છે. મને સમજાતું નથી કે તેમને નોકરી કરવાની શું જરૂર છે? એવી નોકરીનો શું ફાયદો જ્યાં પરિવારના સભ્યોને ગરમ ખાવાનું ના મળી શકે? નિખિલજીએ ફરીથી ખામીઓ કાઢી. અમને ફરીથી ગરમ કરીને ખાવામાં કોઈ વાંધો નથી. મેઘા આ ઘર માટે પોતાની ક્ષમતા કરતાં ઘણું વધારે કરે છે. અમે પોતાની સુવિધા માટે તેના સપના ના તોડી શકીએ. ખાવાનું બનાવવું અને ઘર વ્યવસ્થિત રાખવું એ સારી વાત છે, પરંતુ આ સિવાય પણ જો ઘરની વહુ કંઈ કરવા માંગે તો આપણે તેને સહકાર આપવો જોઈએ, નહીં કે નાની નાની બાબતોને લઈને અવરોધ પેદા કરવો જોઈએ. આ વખતે સચિને કહી દીધું. કામિનીજીએ તેને હાથનો ઈશારો કરીને ચૂપ રહેવા માટે કહ્યું. નિખિલજીએ પુત્રવધૂની ગેરહાજરીમાં પોતાના સાસુ સસરાને પૂછ્યું, મેઘા ભાભી પોતાના પગારમાંથી તમને લોકોને કંઈ આપે છે કે નહીં? ક્યાંક તમામ રૂપિયા પોતાના પિયરવાળા પર તો નથી ખર્ચી નાખતી ને? બેટા, અમારો પુત્ર સચિન અમને ઘર ખર્ચના પૈસા આપી દે છે, તેથી વહુના પૈસામાં અમને દિલચસ્પી નથી. તે પોતાની મહેનતની કમાણી જેમ ખર્ચવી હોય તેમ ખર્ચે. એમ તો અમારી વહુ ખૂબ સમજદાર છે. ઘરની નોકરાણીનો પગાર તે પોતે આપી દે છે. અમને પણ અમારી જરૂરિયાતની વસ્તુઓ ગિફ્ટમાં આપતી રહે છે. અને સૌથી અગત્યની વાત, એ માન, સન્માન, પ્રેમ આપે છે. બીજું અમારે શું જોઈએ? સસરા આલોકજીએ વહુનો પક્ષ લઈને કહ્યું. રાત્રે સચિન વાતમાં કહે છે કે હું નવી ગાડી લેવાનું વિચારી રહ્યો છું. ઘણા વર્ષો થઈ ગયા સેકન્ડ હેન્ડ ગાડી ચલાવતા હવે આના મેન્ટેનન્સમાં પણ ઘણો ખર્ચ આવે છે, તેથી વેચીને નવી ગાડી લઈ લઉં. આ વખતે સિલ્વર રંગની ગાડી લેવાનું વિચારું છું. હું પણ નવી ગાડી લેવાનો છું, તો મારી જૂની ગાડી તું લઈ લે. એમ તો તેની કિંમત વધારે છે, પણ હું 4 લાખમાં આપી દઈશ. નિખિલજી ગમે તે કરીને પોતાની જૂની ગાડી સચિનને વેચવા માંગી રહ્યા હતા. આ વખતે મેઘાએ કહ્યું, ના જીજાજી, અમે તમારી ગાડી નહીં લઈએ. આ વખતે અમે લેટેસ્ટ મોડલની નવી ગાડી જ ખરીદીશું. નિખિલજીને મેઘાનું બોલવું યોગ્ય ના લાગ્યું. જ્યારથી મેઘા વહુ બનીને આ ઘરમાં આવી છે, નિખિલજીની તો વેલ્યુ જ ઓછી થઈ ગઈ. બધા ફેંસલા હવે મેઘા અને સચિનની સલાહ લઈને જ કરવામાં આવતા હતા. અચાનક નિખિલજીની નજર રસોડામાં પડે છે. આ શું? રસોડામાં પણ બદલાવ કરી દીધો અને અમને ખબર પણ ના પડી. જમાઈજી,
કંઈ ખાસ કામ નથી કરાવ્યું. બસ ગયા અઠવાડિયે ઓવન, ટોસ્ટર, સેન્ડવિચ મેકર રાખવા માટે ખાનું બનાવી દીધું, જેથી બધો સામાન વ્યવસ્થિત લાગે અને સુવિધા થઈ જાય, કામિનીજીએ કહ્યું. નિખિલજીએ ફરીથી મોઢું બગાડ્યું. બીજા દિવસે સવારે આલોકજી વટાણા ફોલી રહ્યા હતા. આ શું પપ્પાજી, તમારી વહુએ તમને પણ કામે લગાવી દીધા? ઘરના માલિક હોવા છતાં પણ તમે ઘરેલું કામ કરી રહ્યા છો, નિખિલજીએ કટાક્ષ કરી. હા નિખિલજી, તમારી સેવામાં જ લાગેલો છું. આજે સાંજે મટર કચોરી બનાવવાની છે અને ઘર મારું છે તો ઘરના નાના મોટા કામ કરવામાં શું શરમ? મારી નાની એવી મદદથી વહુનું કામ સરળ બની જાય તો એમાં શું વાંધો છે? ઘરના સભ્યોએ એકબીજાની મદદ તો કરવી જ જોઈએ, આલોકજીએ કહ્યું. નિખિલજી પોતાના સસરાને વહુ વિરુદ્ધ ઉશ્કેરવા માંગતા હતા, પરંતુ અહીંયા તો દાવ જ ઉલટો પડ્યો. નિખિલજીના આવવાથી ઘરનું આખું ટાઈમટેબલ બગડી જતું અને દરેકનો મૂડ તેમની વાતોથી ખરાબ થઈ જતો તે અલગ. દરેક બાબતમાં વચ્ચે બોલવું તેમની ટેવ હતી. સાસરીમાં વધારે પડતા નખરા કરવાથી તેમનું સન્માન ઓછું થતું જતું હતું. આ સન્માન તેમણે પોતે પોતાની હરકતોથી જ ઘટાડ્યું હતું. તેમનું ઓફિસનું કામ પૂરું થઈ ગયું હતું, તેમ છતાં તેઓ સાસરીમાં રોકાયા હતા. અચ્છા પપ્પાજી, હું સાંજની ફ્લાઇટમાં નીકળવાનો છું, નિખિલજીએ કહ્યું. ઠીક છે, જેવું તમને યોગ્ય લાગે. તમે ફરીથી આવો તો સીમાને પણ લેતા આવજો, આલોકજીએ કહ્યું. સાસુ સસરાએ જતી વખતે જમાઈના હાથમાં ભારે કવર આપ્યું અને સાથે સાથે પુત્રી અને બાળકો માટે ઘણી બધી ગિફ્ટ પણ મોકલી. બીજા દિવસે જ પુત્રી સીમાનો ફોન આવે છે. શું મમ્મી, તમને લોકોને જમાઈનો સત્કાર કરતા આવડતું નથી? તમારા લોકોના કારણે મારે કેટલું બધું સાંભળવું પડ્યું. નિખિલજી કહી રહ્યા હતા કે આખું ઘર ભાભીના ઈશારા પર ચાલે છે. ઘરમાં જમાઈ આવ્યા હતા અને તે મહારાણી કામથી બચવા માટે ઓફિસે જતી હતી. હવે ઘરની દરેક વાત અમારાથી છુપાવવામાં આવી રહી છે. કોઈ પણ વાતમાં અમને પૂછવું પણ જરૂરી લાગતું નથી. મોડ્યુલર રસોડું બનાવડાવી દીધું, નવી ગાડી લેવામાં આવી રહી છે. હવે અમારી વાતોને કાપવામાં આવી રહી છે. ભાભી તો ઘરના જમાઈ સામે બે ધડક બોલી રહી હતી. સીમા બોલતી જ રહી. મમ્મીએ કહ્યું, જો બેટા, વાત કડવી છે, પણ સાચું એ છે કે જમાઈ વધારે પડતું આપણા ઘરના મામલામાં હસ્તક્ષેપ કરે છે. અમે વહુને પુત્રીના રૂપમાં સ્વીકારી છે અને તે પણ અમને પોતાના માતા પિતાનો દરજ્જો આપે છે. તો પછી તેનો પહેરવેશ, તેનું કામકાજ, તેના બોલવા પર દર વખતે ટોકવું જમાઈને શોભતું નથી. બેટા, કોઈ પણ જગ્યાએ તમારી ઇજ્જત, તમારું માન સન્માન ત્યાં સુધી જળવાઈ રહે છે જ્યાં સુધી તમે કોઈને બોજ ના લાગવા લાગો. અમે પણ જમાઈને માન સન્માન ઇજ્જત આપીએ છીએ. અમે તેમની ખાતિરદારી કરીએ છીએ. પરંતુ કોઈ એકદમ સાસરીમાં જઈને ચોંટી જ જાય અને 5 સ્ટાર હોટલની સુવિધા માંગે, ઘરની દરેક બાબતમાં ટકટક કરે, કટાક્ષમાં બોલે, તો ઘરની વહુ ક્યાં સુધી ચૂપ રહે? બેટા, જમાઈને સાસરીના સભ્યોના કામમાં કે પછી તેમની વ્યક્તિગત બાબતોમાં જ્યાં સુધી તેમના દ્વારા સલાહ માંગવામાં ન આવે ત્યાં સુધી કોઈ પણ બાબતમાં હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં. કામિનીજીએ પોતાની પુત્રી સીમાને સમજાવ્યું. અને જો તેઓ આવે તો પણ સાસરીની ઘરેલું તથા વ્યક્તિગત બાબતોમાં વધારે પડતો હસ્તક્ષેપ કરવાનું બંધ કરી દે. જરૂરી ના હોય તો વધારે દિવસ સાસરીમાં ના રોકાવું જોઈએ. દરરોજ નવી વાનગીઓની ફરમાઈશ ના કરવી જોઈએ અને જે પણ ખાઓ તેની બુરાઈ તો ના જ કરવી જોઈએ. સાથે સાસરીની ઘરેલું બાબતોમાં વધારે પડતો હસ્તક્ષેપ તો ના જ કરવો જોઈએ. તો મિત્રો, હું આશા રાખું કે આજની આ વાર્તા તમને પસંદ આવી હશે.
વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને હા, આજની આ વાર્તા તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ધન્યવાદ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.